Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ. રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત જ છે, જેને કારણે રોડ ઉપર વાહનો સાથે ઢોર ટકરાતા ટ્રાફિકની અડચણ થવા સાથે અનેક વખત અકસ્માત પણ થયેલ છે. આવી જ પરિસ્થિતિ રાજકોટના જેતપુરમાં જોવા મળી અને અહીં પણ તંત્ર આ સમસ્યા સામે ઉદાસીન જોવા મળે છે. ત્યારે હાઈકોર્ટે રખડતા ઢોર બાબતે સરકારને આકરી ફટકાર લગાવી હોવા છતાં રેડિયાળ ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ ઉપર હોવાનો ઘાટ સર્જાયો છે. આવી બેદરકારીને કારણે જ રખડતા ઢોરની ઢીકથી એક 9 વર્ષીય બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યનું કોઈપણ શહેર કે ગામ હોય ત્યાં અંદર પ્રવેશો એટેલ તરત જ રસ્તા ઉપર રેડિયાળ ઢોર રોડ પર અડીંગો જમાવીને બેઠા હોય તે સામાન્ય બાબત બની ગઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં પણ આવી જ હાલત છે. તેમાંય જેતપુરમાં તો મોટા ભાગે મુખ્ય માર્ગો ઉપર ઢોર બેસેલા અને જ્યાં ત્યાં વિસ્તારોમાં રખડતા જોવા મળે છે. અહીં રોડ ઉપર રખડતા ઢોર જોવા તે સામાન્ય બાબત છે. ત્યારે શહેરમાં ઢોરનો ત્રાસ અને રોડ પર ઢોરના અડીંગાને કારણે ટ્રાફિક જામની સમસ્યા તેમજ વાહન ચાલકો અનેકવાર અકસ્માતના ભોગ બનેલા છે. આમ છતાં અહીં રોડ ઉપર ઢોરનું સામ્રાજ્ય જોવા મળે છે. રોડ રસ્તા ઉપર ઢોરના ત્રાસને લઈને 6 દિવસ પહેલા જ જેતપુર ધોરાજી રોડ ઉપર એક 9 વર્ષીય સમીર નામના બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. બાળક પોતાના ઘરે પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક બાળક ઉપર રખડતા ઢોરે હુમલો કરતા બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકનો મહાલો છવાયો હતો. નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવી જરૂરી છે. ત્યારે અનેક વખત હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે. તેમ છતાં પણ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળે છે. તંત્રએ તાત્કાલિક જાગીને રખડતા ઢોર ઉપર અંકુશ લાવવાની માંગ ઉઠી છે. રખડતા ઢોર બાબતે જેતપુર શહેર ભાજપ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી ચાલુ છે. ઢોર માલિકોને પણ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સાથે જ રખડતા ઢોરને પકડીને 2 જગ્યાએ રાખવાની પણ વ્યવસ્થા કરી હોવાનું કહ્યું હતું. હજુ પણ જો રખડતા ઢોર ક્યાંય હશે તો પાલિકા સાથે બેઠક કરી અને કઈ રીતે કામગીરી કરી શકાય તે બાબતે ચર્ચા કરીશું. જેતપુર શહેરમાં રખડતા ઢોર ત્રાસ ન હોવાનું નિવેદન આપી સબ સલામત હોવાના દાવા કરતા શહેર પ્રમુખ જોવા મળ્યા હતા. પરંતુ ગ્રાઉન્ડ ઉપર રખડતા ઢોરનો અડીંગો હજુ પણ જોવા મળે છે. તંત્ર રખડતા ઢોર બાબતે તંત્ર કામગીરી કરતું હોવાની વાત સાવ ખોટી હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ છે તેવું કહ્યું હતું. જેતપુર શહેરમાં છાશવારે રખડતા ઢોરના કારણે અકસ્માતો થાય છે. 9 વર્ષીય બાળકનું મોત થયું તે ખૂબ દુઃખની વાત છે. હવે તંત્રએ જાગવાની જરૂર છે અને રખડતા ઢોર બાબતે શહેર ભાજપ પ્રમુખ પણ મૌન છે અને તંત્ર પણ ઉદાસીન છે. હાઈકોર્ટની અનેક ટકોર બાદ પણ ગ્રાઉન્ડ ઉપર કોઈપણ પ્રકારની કામગીરી ન થતી હોવાનો અને રાખડત ઢોર બાબતે તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો હતો. રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર, જેતપુર. જેતપુર શહેરમાં રખડતા ઢોરનો અવારનવાર ત્રાસ છે અને અવારનવાર લોકો જીવ ગુમાવવાનો વારો આવે છે કે 9 વર્ષીય બાળકનો રખડતા ઢોરે ભોગ લઈ લીધો છે. નગરપાલિકા એવું કહે છે કે અમે કામગીરી ઈચ્છે તે ક્યાં કરીએ છીએ, પરંતુ આ કામગીરી માત્ર કાગળ ઉપર થતી હોવાની સ્થિતિનું નિર્માણ થયું છે. શું કહેશો આ બાબતે? કામગીરી ચાલુ જ છે નગરપાલિકા દ્વારા, કારણ કે નગરપાલિકા દ્વારા એક આપણું જે ફિલ્ટર પ્લાન્ટ છે એની બાજુમાં
આ જે કુટિયાઓ એને પકડી અને ત્યાં આપણે રાખે છે. ત્યારબાદ પાંજરાપોળની અંદર હમણાં મને ધ્યાનમાં છે ત્યાં સુધી 30 ઢોરોને પકડી અને ત્યાં મૂકવામાં આવેલા છે. એ જ રીતની આપણે નંદ ગૌશાળા છે. નંદ ગૌશાળામાં પણ આ રીતે ઢોરો મૂકવામાં આવેલા છે. અને જે હું તમને કહું છું જે ફિલ્ટર પ્લાન્ટવાળું, તો ત્યાં તો આપણે દેખીતી રીતે જોઈ પણ શકીએ છીએ કે ત્યાં આખો વંડો બનાવી એની અંદર આપણે ઢોરો પૂરેલા છે. ઢોર પૂરવામાં તો આવે છે, પરંતુ માત્ર દેખાડા પૂરતા જ પૂરવામાં આવે છે, કારણ કે જો નિર્દોષ લોકોના જીવ જાય છે, એક 9 વર્ષીય બાળકનું મોત થયું છે. આ બાબતે શું કહે? ના, આપની વાત ખરેખર સમજી ગયા છીએ. જો આવું કદાચ અનનોન ક્યાંય ઢોરો રહી ગયા છે અને આ રીતની વસ્તુ હશે તો અમે વહીવટીતંત્રને પૂરેપૂરી આ બાબતે વાત કરશું અને પૂરેપૂરું આની ઉપર જે કાંઈ માનો કે હજી આગળ આપણે કઈ રીતના કામગીરી કરી શકીએ એ બાબતમાં ગોઠવણ કરશું. હાઈકોર્ટ દ્વારા અનેક વખત નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓને ટકોર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક હાઈકોર્ટને પણ ક્યાંક તંત્ર જે ઘોડીને પી જતું હોય તેવી સ્થિતિનું હવે નિર્માણ થયું છે. ના, મને ધ્યાનમાં છે ત્યાં સુધી જે માનો કે રખડું ઢોરો છે અને જ્યાં માનો કે જેતપુરની અંદર જે લોકો ઢોર પોતાની પાસે રાખે છે એને બધાને નગરપાલિકા દ્વારા નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવેલી છે. અને છતાંય આપની વાત અમે ધ્યાને લઈ અને વહીવટીતંત્રએ બેઠક કરી અને આના માટે શું કરી શકીએ છીએ તાત્કાલિક ધોરણે કરાવશું. નિલેશભાઈ, જેતપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે જોવા મળ્યો છે. 9 વર્ષના બાળકને રખડતા ઢોરે અડફેટે લેતા મોત છે તે નીપજ્યું છે. તંત્ર રખડતા ઢોર પકડવાની કામગીરી કરતો હોવાના દાવા છે તે કરી રહ્યા છે. આપ કઈ રીતે જુઓ છો? રખડતા ઢોર બાબતે તંત્ર કામગીરી કરી છે એ વાત સંપૂર્ણ રીતે ખોટી અને અયોગ્ય અને લોકોને ગેરમાર્ગે દોરનારી છે. જેતપુરની અંદર છાસવારે રખડતા ઢોરના હિસાબે અકસ્માતો થાય છે. અહીંના મુખ્ય માર્ગ MG રોડ ઉપર, સરકારી દવાખાના સામે, દેસાઈવાડીમાં, ક્રીમ એરિયાની અંદર રખડતા ઢોરનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે. 9 વર્ષના બાળકનું કમકમાટી ભર્યું મૃત્યુ થયું. હવે તો તંત્રએ જાગવાની જરૂર છે. આ પહેલાં પણ શાળાની એક રિક્ષા, ઓટો રિક્ષા હતી વિદ્યાર્થીઓ ભરેલી, એ પણ ઊંધી વળી ગઈ હતી. એના માટે પણ આ રખડતા ઢોર જ જવાબદાર હતા. પૂરાઈ ગુજરાતની અંદર રખડતા ઢોર બાબતે સરકાર સંપૂર્ણ ઉદાસીન છે. માત્ર ને માત્ર હું એમ કહી શકું કે અંધેરી નગરી, ગંડુ રાજા, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડ્યું છે. રખડતા ઢોર બાબતે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડી છે એવું મારું સ્પષ્ટ માનવું છે. શહેર ભાજપ પ્રમુખ એવો દાવો કરે છે કે ભાઈ રખડતા ઢોર બાબતે 2 અલગ અલગ જગ્યા છે તે પસંદ કરવામાં આવે છે જ્યાં રખડતા ઢોરને રાખવામાં આવે છે. આને કઈ રીતે જુઓ છો આ નિવેદનને? હું સ્થળ ઉપર શહેર ભાજપના પ્રમુખને લઈ જવા માંગુ છું અને એને બતાવવા માંગુ છું કે બતાવો તમારી જે જગ્યાઓ કે જ્યાં રખડતા ઢોરને તમે સંગ્રહ કરો, રક્ષણ આપો છો, તેને રાખો છો. પરંતુ આ શહેર ભાજપ પ્રમુખ આ બાબતે મૌન છે. વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. સંપૂર્ણ રીતે ઉદાસીનતા છે રખડતા ઢોર બાબતે. નહીં સાહેબ, જેતપુરની અંદર પાલિકા તંત્રની સંપૂર્ણ ઉદાસીનતા છે. આજે ટ્રાફિકની સમસ્યા પણ જેતપુરની અંદર વિકટ બનતી જાય છે અને એના માટે પણ રખડતા ઢોર જ જવાબદાર છે. હાઈકોર્ટ દ્વારા પણ અનેક વખત ટકોર કરવામાં આવે છે, પરંતુ ક્યાંક હાઈકોર્ટની ટકોરને પણ તંત્ર ઘોડીને પી જતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે એવું કહી શકાય. હું આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત થાઉં છું કે હાઈકોર્ટની અનેક ટકોર ગુજરાત સરકારને કરી છે, પરંતુ ગુજરાત સરકાર હાઈકોર્ટના આદેશોને ઘોડીને પી ગઈ છે. કામગીરી બતાવવા માટે ખોટે ખોટા હવાતિયાઓ મારે છે. સ્થળ ઉપર અને મેદાન ઉપર આવી કોઈ કામગીરી નથી. ભાવેશ, અહીંયા 2 બાળક રમતા હતા, અહીંયા ગાઉ ઢોર નીકળ્યા તો એને મારી દીધું છાતીમાં. પછી એને લઈ ગયા દવાખાને લઈ ગયા સંજોલીમાંથી મોકલ્યા જૂનાગઢ સરકારીમાંથી મોકલ્યા રાજકોટ સિવિલમાં. અહીંયા 100 દિવસ દવાખાને રહ્યા, ત્યાં બાળકનું મૃત્યુ થઈ ગયું. વિનંતી એવી છે કે આ ઢોર જે કાંઈ રખડે એ બંદોબસ્ત થઈ જાય. આ બીજા બાળકને નુકસાન ન કરે. અને અમારા ગરીબ માણસને શું ક્યાં લઈ જાવી? અમને ભણતાને લખે કઈ વસ્તુ અમને આવડે નહીં. અભણ માણસ અમારે શું કરવાનું? મારું નામ સોનલબેન છે. અમે હાઈવે રોડ ધોરાજી રોડ માથે ફાટક કને રહી છીએ. અમે ઝૂંપડામાં રહી છીએ. અમારા દીકરા 2 રમતા હતા ઢોરા ઉપર, તો રખડતા ઢોરે ઢીક મારી દીધી ગાયે, તો છાતીમાં પેટમાં લાગી ગયું હતું. તો બીજા દી અમે સંજોલ દવાખાનામાં દાખલ કર્યો. અહીંયાથી સારવાર લેવા અમે જુનાગઢ લઈ ગયા. જુનાગઢથી પાછા રજા દીધી તો અમારે રાજકોટ દાખલ કર્યો.
રાજકોટ 100 આધી રાતા તો સાહેબ ન કરતા મારા દીકરાનું અહીંયા મૃત્યુ પામ્યું. તો સરકાર તરફથી એટલી જ વિનંતી છે કે અમારા ગરીબ માણસની આમું જોવે ને રખડતા ઢોરને કબજે કરે ને અમારો સહકાર કરે. અમારી કન નથી પૈસા કે નથી મકાન કે કાંઈ, અમારા છોકરા લખતા નથી, ભણતા નથી, કાંઈ નથી. રખડતા છે તો ઢોરને કબજો દે એટલી અમારી વિનંતી. બીજા માણસને ક્યાંય નુકસાન ન પડે એટલી વિનંતી. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.